ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. તેની સાથે માહિતીસભર સ્ટોલ પણ ઊભા કરાયા. આદ્યશક્તિ જગતજનની મા અંબાના પવિત્ર પર્વ નવરાત્રિએ ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 11મી ઓક્ટોબર સુધી સાર્વજનિક નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ અને નાયબ પોલીસ વડા શ્રી સુનિલ પાટીલની રાહબરી હેઠળ ડાંગ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સામાજિક સદભાવના અને લોક જાગૃતિ માટે વિવિધ સરકારી વિભાગના સહયોગથી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આહવા ખાતે આયોજિત સાર્વજનિક નવરાત્રિ મહોત્સવમાં ઘરેલું હિંસા અટકાવવા મહિલા જાગૃતિ અભિયાન, મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનું જાતીય શોષણ અટકાવવાની જાગૃતિ અભિયાન જેવા માહિતીસભર સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. ડાંગ પોલીસ ગ્રાઉન્ડ ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલાઓ તેમજ બાળકો, મોટેરાઓ, સૌ અબાલ વૃદ્ધો નિર્ભય રીતે ગરબા રમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રિના બીજા દિવસે મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ ડાંગ જિલ્લા પોલીસ પરિવાર આયોજિત નવરાત્રિ મહોત્સવ 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વખતે પણ અમે લોકોએ માતાજીના ગરબાને આરાધનાની સાથે સાથે કેટલાક અવેરનેસના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સૌથી પહેલા તો માતાજીની જે મૂર્તિ છે એ માટીની છે, જેને ઇકો ફ્રેન્ડલી કહી શકાય એમ છે, એટલે ત્યાંથી અમે લોકો શરૂઆત કરી છે. કેટલા ઓર્કેસ્ટ્રા છે, લાઇટિંગ છે કે આ બાબતમાં જે બી મંડપ છે એ તદ્દન તમામ લોકલ જે છે, લોકલ લોકો છે, લોકલ કલાકારો છે, એમને જ અમે પ્રાધાન્ય આપ્યું છે અને એમની એ રમઝટ અહીંયા બોલાવી રહ્યા છે. ત્યાર પછી ખાસ જે મુખ્ય હેતુ જે છે અમારો, એમાં સાયબર ક્રાઇમ વિશે લોકો અવેરનેસ કેળવે એના અમારા પ્રયત્નો છે. એ માટેના સ્ટોલ અમે લોકો લગાવ્યા છે, એના સેલ્ફી પોઈન્ટ પણ અમે લોકો મૂક્યા છે. લોકો એનો ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત અમે મહિલા જાગૃતિ, મહિલાઓને એ લોકોને જે સેક્સ્યુઅલ ઓફેન્સ થતા હોય એના પ્રત્યે પણ એ લોકોને જાગૃત કરવા માટેના અમે લોકો એક સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. અમારી મહિલાની સી ટીમ એ તમામને જે બી આવનાર ગરબામાં પધારનાર જે વ્યક્તિ છે, જે ખેલૈયાઓ છે, એમને તમામ વક્તવ્ય આપીને એમને જાગૃત કરી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકના અવેરનેસના કાર્યક્રમો માટે પણ અમે લોકોએ અહીંયા સ્ટોલ મૂકવામાં આવ્યા છે. તે ઉપરાંત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તરફથી પણ નશાબંધી મુક્ત થાય, નશાબંધી મુક્ત ગુજરાત, નશાબંધી મુક્ત ભારત થાય એના માટેના પણ અમે લોકો પ્રયત્ન કરી રહ્યા છે. આ તમામ પ્રોજેક્ટ્સના અમે લોકો સેલ્ફી પોઈન્ટ મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત DRDA તરફથી પણ સફાઈ ઝુંબેશના ભાગરૂપે એમના પણ સેલ્ફી સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે, જેથી લોકોને સફાઈ પ્રત્યે જાગૃતિ મળે. આ ઉપરાંત લોકલ જે પ્રોડક્ટ છે, નાગલી છે કે આ જે લોકલ જે પ્રોડક્ટ છે, ખેતીવાડીની પ્રોડક્ટ છે, એનું પણ વેચાણ અહીંયા હવે કરવાના છીએ અમે લોકો. એટલે લોકલ જે ઇકોનોમી છે એને પણ અમે લોકો મોટું એપ્રિસિએશન મળે એના માટેના પ્રયત્નો અમારા ચાલુ છે. અમારા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયા સાહેબ તેમજ રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબના માર્ગદર્શન હેઠળે આ સમગ્ર નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી સી ટીમ છે, પોલીસના જે કર્મચારીઓ છે, પ્લસ અમારા પોલીસ પરિવારના કેટલાક જે બાળકો જે છે, યુવાનો જે છે, એમના થકી સમગ્ર રીતે આયોજન કરવામાં આવ્યું છે. અમારા GRD તથા હોમગાર્ડના જવાનો પણ આ કાર્યક્રમના આયોજનમાં મદદરૂપ થઈ રહ્યા છે. આશા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા કાર્યક્રમો સફળ થઈ શકશે. આ ઉપરાંત આ વર્ષે નવો પ્રોજેક્ટ અમે લોકો શરૂ કરવા માંગીએ છીએ, જેને પ્રોજેક્ટ સંવેદના તરીકે અમે લોકોનું નામકરણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ સંવેદનાની અંદર કેટલાક જે ડાંગ જિલ્લાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર જે અકુદરતી મૃત્યુ થયા છે, અકુદરતી મૃત્યુ મતલબ કે કોઈ ખૂન થયું હોય કોઈ ઘરની અંદર, ત્યાર પછી કોઈ સુસાઇડના કેસીસ બન્યા હોય કે કુદરતી હોનારતમાં ધારો કે મૃત્યુ પામ્યા હોય સાપ કરડવાથી કે રેલ આવવાથી, અથવા તો એક્સિડન્ટમાં, ફેટલ એક્સિડન્ટમાં મૃત્યુ થયા હોય, આ જે લોકોના ઘરમાં મૃત્યુ થયા છે એવા પરિવારોને અમે લોકો રૂબરૂ મળવાના છીએ. રૂબરૂ મળવાનું કાર્યવાહી અમારી ચાલુ પણ છે અને એ લોકોને જેટલી સરકારી સહાયો આપીને
એમના પ્રત્યે સહાનુભૂતિ કેળવીને એમને સમાજના મુખ્ય પ્રવાહમાં ફરી જોડવા માંગીએ છીએ, કારણ કે આવા જે નિરાધાર કુટુંબોનો આધાર બનવા માટે ડાંગ જિલ્લા પોલીસ હવે તત્પર છે અને એના પ્રયત્ન ભાગરૂપે પ્રોજેક્ટ સંવેદના આપણે શરૂ કરી રહ્યા છે. આ નવરાત્રીમાં અમે લોકોએ પ્રોજેક્ટ સંવેદના લોન્ચ કરી રહ્યા છે. ગયા વર્ષનો જે પ્રોજેક્ટ દેવી જે છે, જે દાખલ પ્રથા, જે ડાંગ જિલ્લાની અંદર જે કુપ્રથા ચાલુ હતી, એ કુપ્રથાને નિવારવા માટેના અમે લોકોના જે પ્રયત્નો જે સફળ રહ્યા છે એની સક્સેસ સ્ટોરી છે. એમાં અમને નેશનલ લેવલનો સ્કોચ એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત ડીજી સાહેબ, અમારા જે વિકાસ સહાય સાહેબ છે, એમના તરફથી પણ એપ્રિસિએશન તેમજ રોકડ ઇનામો મળ્યા છે. અમારી જે સી ટીમ જે છે એનું જબરદસ્ત પ્રેઝન્ટેશનને કારણે આ જે ડાંગ જિલ્લામાં ચાલતી કુપ્રથા છે એને નાબૂદ કરવામાં આપણે સફળ રહ્યા છે, એનું ગૌરવ છે. અને આ જ રીતે અમારે પ્રોજેક્ટ સંવેદના પણ અમે શરૂ કરીને એમાં બી સક્સેસ મળે એવી માતાજીને પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ. અહીં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. અહીં રમવાની અને આનંદ માણવાની મજા છે. માતાજીનો ઉત્સવ સારી રીતે ઉજવાય છે અને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ઉપર વિવિધ સ્ટોલો પણ ઊભા કરવામાં આવ્યા છે, જેની અંદર સીટી, રોજગાર માટેની માહિતી અને ટ્રાફિક માટે પણ માહિતી આપવામાં આવે છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અહીં ફ્રોડ થાય છે એના વિશેની પણ માહિતી આપવામાં આવે છે અને પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર ખૂબ આનંદથી અને નિર્ભય રીતે મહિલાઓ, બાળકો અહીં ગરબાઓ રમી શકે છે અને આનંદ પણ માણી શકે છે અને સુરક્ષિત રીતે અહીં ગરબાઓ રમાડવામાં આવે છે.